પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 44મો અધ્યાય અને પહેલી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પણ હવે હે મારા સેવક યાકૂબ ને હે મારા પસંદ કરેલા ઇસ્રાએલ, તું સાંભળ. બીજી કલમ. તારો કરતા, ગર્ભસ્થાનથી તારો બનાવનાર, તને સહાય કરનાર યહોવા એવું કહે છે કે, હે મારા સેવક યાકૂબ, મારા પસંદ કરેલા યશુરૂન, તું બીસમાં. આપણને ક્યારે બીક લાગે છે? જ્યારે ટોળા આપણી સામે આવે છે ત્યારે. અને આપણે કંઈ ખોટું નહીં કર્યું હોય તો છતાં પણ લોકો, અધિકારીઓ દ્વારા, કોઈક એવા આગેવાનો દ્વારા, હોદ્દેદાર વ્યક્તિઓ દ્વારા આપણને એવા શબ્દો અને એવા નિર્ણયો પર એ લોકો આવે, તે સમયમાં આપણને બીક લાગે છે. મનુષ્ય તરીકે આપણે ગભરાઈ તો નથી જતા, પરંતુ જસ્ટ આપણનામાં થોડીક તો બીક આવી જાય છે. એવા સમયે પ્રભુ આપણને દિલાસો આપવાને માટે શું વચન કહે છે કે, મારા પસંદ કરેલા ઇસ્રાએલ, તું સાંભળ, તું બીસમાં. મેં તને પસંદ કર્યો છે. જે લોકો તને બીવડાવે છે, જે લોકો તને તારા વિશે કંઈક કહે છે, એમનાથી તું ડરી ન જા. એ લોકોની દૃષ્ટિમાં તું ગમે તે હશે, પરંતુ મારી દૃષ્ટિમાં તો તું મારો પસંદ કરેલો ઇસ્રાએલ છે. અને મેં તને બનાવ્યો છે. ગર્ભસ્થાનથી મેં તને ઓળખું છું. એ પ્રમાણે પ્રભુ આપણને જણાવે છે. જો સર્વશક્તિમાન ઈશ્વર આપણને પસંદ કરે છે, તો પછી આપણે સિમ્પલ વ્યક્તિઓ ગમે તેટલા ઊંચા હોદ્દા પર આ પૃથ્વી પર છે, એનાથી બીવાની શી જરૂર છે? એ લોકોનો હોદ્દો અને એ લોકોનું પદ, એ લોકોની ઓથોરિટી અને એ લોકોનો જે ગર્વ છે, એ ગમે ત્યારે તૂટી પડી શકે છે. આપણે બાઇબલમાં નબૂકદનેસ્સર રાજા વિશે જાણીએ છીએ. શું કહે છે કે આ મોટું બેબીલોન મેં મારા પોતાના મહિમાને માટે, મારા પ્રતાપે બંધાવેલું છે, એવી રીતના કહે છે. હજુ એ શબ્દ હોય જ છે એના મુખમાં. એટલી વારમાં વાણી સંભળાય છે કે તને આ લોકોમાંથી હાંકી કાઢવામાં આવશે અને પશુઓની જેમ તું જંગલમાં ઘાસ ખાશે, તેમજ તારા પીછા વધશે, વાળ વધશે. તમે યુટ્યુબમાં સર્ચ કરીને જુઓ તો કેવી રીતના એ થયું હશે એવું આપણને લાગે. પરંતુ મેં એકવાર અચાનક જ એક ફોટો આવી ગયો. બેઠું પેલું પશુની જેમ જ ચાલે, પશુના જેવા વાળ થઈ ગયા. અને એ પ્રમાણે જ એમની ચાલ પણ હતી. માણસની જેવી ચાલ નહીં હતી, પશુ જેમ ચાલે તેવા જ એ લોકો ચાલતા હતા. અને એ પ્રમાણે પ્રભુનો પ્રકોપ એવા અધિકારીઓ પર પણ આવે છે. શા માટે આવે છે? કેમ કે પ્રભુ એ લોકો ગર્વ કરનાર લોકોને નીચે પાડી નાખે છે. તેથી આપણે આપણા માટે જે પણ ઉચ્ચારવામાં આવે છે એવા લોકોથી બી જઈએ નહીં. પ્રભુ સર્વશક્તિમાન છે, એ આપણને પસંદ કરે છે, એ આપણો કર્તા છે, એ આપણો બનાવનાર છે. ખાલી બનાવીને પૂતળાની જેમ મૂકી નથી દીધા. આપણને જુએ છે, આપણને સંભાળે છે, આપણને કોણ નુકસાન કરે છે, કોનાથી આપણને બીક લાગે છે, આપણા જીવનની પરિસ્થિતિ કેવી સર્જાઈ રહેલી છે, એ બધું પ્રભુ જુએ છે. અને પછી આપણને કહે છે કે તમે બીસોમાં. શા માટે તમારે બીવાનું? એકવાર નથી કહેતા, વારંવાર કહે છે કે તમે મારા પસંદ કરેલા છો. ઇસ્રાએલ લોકો પ્રભુના પસંદ કરેલા લોકો હતા અને પ્રભુએ એમને પસંદ કર્યા હતા. પરંતુ જ્યારે એવા રાજાઓ આવે, એવા સમયમાં તે લોકો બી જતા હતા. પરંતુ પ્રભુ વારંવાર એમના સેવકો દ્વારા, પ્રબોધકો દ્વારા દિલાસો આપતા હતા અને કહેતા હતા કે તમે મારા પસંદ કરેલા છો. તેથી તમારે કોઈથી પણ ગભરાવાની જરૂર નથી. સર્વની ઉપર તો હું છું. એ બધાના ન્યાય શાસન મારા હાથમાં છે. તેથી મારાથી બીવાનું. ત્રીજી કલમમાં જણાવે છે, કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ. હું તારા સંતાન ઉપર મારો આત્મા તથા તારા ફરજંદ પર મારો આશીર્વાદ રેડીશ. ખાલી પ્રભુ આપણને પસંદ કરીને એક જગ્યામાં મૂકી નથી રાખતા, પરંતુ આપણા સમૃદ્ધિને માટે પણ એ ચિંતા કરે છે, કાળજી લે છે. જો તમે તરસ્યા છો તો હું તમને 1 ડોલ 2 ડોલ પાણી ભરીને આપીશ એવું નથી કહેતા.
તરસ્યા છો તો તમારા ઉપર ધારાઓ વરસાવીશ, સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ. સૂકી ભૂમિ પર થોડા પાણીની જરૂર નથી પડતી, ઘણા બધા પાણી પડે છે ત્યારે એ સૂકી ભૂમિ ધરાય છે. જો તમારા અને મારા જીવનમાં લોકોએ આપણને એકદમ સૂકા બનાવી દીધેલા છે, કોઈ જાતના દિલાસા વગરના આપણે જીવી રહ્યા છે, તો પ્રભુનો પ્રેમ એવી રીતના વરસાદની પેઠે આપણા પર રેડી દેશે, વરસાવશે કે આપણને લોકોના પ્રેમની જરૂર પણ પડશે નહીં. સાથે સાથે લોકોએ આપણા માટે શું કર્યું છે એ પણ આપણે યાદ રાખીશું નહીં. પ્રભુનો પ્રેમ આપણા માટે એક કવરની જેમ કામ કરશે અને આ બધી પરિસ્થિતિમાંથી આપણને બહાર કાઢશે. તેથી આપણે ગભરાઈ જવાની જરૂર નથી. પ્રભુ આપણો રક્ષક છે, પ્રભુ આપણો બેલી છે, પ્રભુ આપણો સર્વસ્વ છે. એવા સમયમાં પ્રભુને આપણે પ્રાધાન્ય આપવાનું છે અને પ્રભુ શું કહે છે તે સાંભળવાનું છે. પહેલી જ કલમમાં લખવામાં આવ્યું છે, મારા પસંદ કરેલા ઇઝરાયેલ તું સાંભળ, બીજાનું નહીં સાંભળ. બીજા તને જે હેરાન કરી રહ્યા છે તેમના શબ્દ તારા કાનમાં નહીં ગુંજ્યા કરે, પરંતુ મારા શબ્દ તારા કાનમાં ગુંજ્યા કરે. એ પ્રમાણે પ્રભુ જણાવે છે. જ્યારે પ્રભુ તમને ને મને પસંદ કર્યા છે તો એ શું કહે છે આપણા માટે, મારા માટે એક એવા શબ્દ આજે ઉચ્ચારે છે, એ મારે ધ્યાન આપવાની જરૂર નથી. ફલાણી ઢીકણી આ તે આપણા માટે શું બોલી ગયા, આપણા માટે કેવા વ્યવહારો કરે છે, આપણા માટે શું કરી રહ્યા છે, કેવા સાજીશો રચી રહ્યા છે, એ જોવાની જરૂર નથી. આપણને પ્રભુની જરૂર છે. પ્રભુ મારા માટે શું કહે છે. ભલે એ લોકો મુસીબતોનો પહાડ આપણા માટે ઊભા કરી દેતા હોય લોકો, પરંતુ જ્યારે પ્રભુએ આપણા માટે સારું કરવાને માટે નક્કી કર્યું છે, એવા સમયમાં પ્રભુ એ સારું કરીને જ રહેશે. તેથી પ્રભુના પસંદ કરેલા છે તો ગર્વ અનુભવીએ અને હિંમતથી કહીએ, શેતાન તમે ગમે તેટલા ટોળા લઈને મારા ઉપર ધસી આવશો તો પણ તમે મારા પર કામયાબી અજમાઈશ કરશો નહીં. કેમ કે હું કોની પસંદ કરેલી છું? હું પ્રભુની પસંદ કરેલી છું. અને એ પ્રમાણે જ્યારે આપણે પ્રભુને કહીએ છીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ અને અમુક વિરોધાભાસ શેતાન ઉપર લાવીએ છીએ, ત્યારે પ્રભુ આપણને અદ્ભુત તરીકાથી વિજય આપે છે. તેથી પ્રભુને આધીન થઈએ, શેતાનના સામા થઈએ અને પ્રભુના કાર્યમાં આગળ વધીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ સત્ય જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો. તમામ શ્રોતાજનો પ્રભુ લોકોથી ડઘાઈ ગયા હશે, લોકોથી તુચ્છકાર વેઠીને પોતાની જાતને પ્રભુજી એવી ધિક્કારપાત્ર કરી નાખી હશે, પોતાને દોષાર્પણ મહેસૂસ કરતા હશે. બધાને પ્રભુ તમે રક્ષણ કરો અને તમે વાતચીત કરો કે તમારાથી તેઓ પસંદ થયેલા છે, તમે એમના પર પ્રેમ રાખો છો, સંભાળ રાખો છો, કાળજી રાખો છો, એ બાબત તમે બતાવો એવી કૃપા માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.